હેલો ગાઈસ, આજે આપણે જઈએ છીએ ભાવનગર. તો અશફાકભાઈ ને સમીરભાઈ આવે છે, અમે એની વાટે ઊભા છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, ફૂલ મોજ આવશે. ને આ વિડીયો કઈ 3 સેકન્ડ 3 મિનિટનો નહીં બને, એટલે થોડું ટેન્શન ન લેતા. હાલો આપણે હવે આગળ મળીએ. તો આપણી બાવી આવી ગઈ છે આપણને લેવા માટે. ચાલો હવે નીકળીએ. આવી ગઈ છે તો આપણે હાલો ચાલો જઈએ. તો આપણે અશફાકભાઈ ને આવી ગયા છે, તો આપણે હવે નીકળીએ આપણા લોકેશન તરફ. ભાવનગર જવાનું છે એટલે સમીરભાઈ તરસા થઈ ગયા અત્યારથી. તો ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. અશફાકભાઈ, શું કેવું તમારું? જલસા કરો. તો આ છે રોયસા ચોકડીએ બનેલું તોલ નાકું. હજી કામ ચાલુ છે, તમે જુઓ. આ છે રોયસાનું તોલ નાકું, હજી ચાલુ નથી થયું. આપણે આવી ગયા. અશફાકભાઈ ક્યાં આવી ગયા? રસ પીવા. તમારે પીવો હોય તો આવો. અરબાઝ દાદાના સસરાનું કામ આવ્યું છે તળાજા. ચાલો ડુંગરો ડુંગરો અમે ડુંગરો 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 ઝૂમ નહીં થાય ભાઈ, આમાં નહીં થાય. તો 24 જોવે આ છે અરબાઝ દાદાનો ડુંગરો. વેચી નાખ્યો અરબાઝ દાદાએ. બધાનો ભાગ થાય અહીંયા ભાઈ. અરબાઝ દાદા વેચી નાખ્યો ને તમે ડુંગરો. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ અત્યારે અશફાકભાઈની ગાડીમાં ભૂ નખાવા. ભૂ એટલે કે પેટ્રોલ. ક્યાં અશફાકભાઈ? ફૂલ ટાંકી કરવી ને? ગોલ ટાકી શું કરવું? ફૂલ ટાંકી. આપી સાહેબ કે ફૂલ ટાંકી. અમે જઈએ છીએ ભાવનગર. તમે પણ આવો, જલસા કરો. તમારું શું કેવું છે? લાઈક કરો, ફોલો કરો, શેર કરો. એમ બોલી ના. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. હા, તમારું શું કેવું ઠંડા? થઈ જાય. હા, ધડપડાટી બોલો. અરબાઝભાઈ ને ચા પીવી છે. અરબાઝભાઈ જો આમ કેમ માંદાની ઘોડે બેસી ગયા છે. ક્યાં દાદા? તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે કોબડીના ટોલ નાકે. જોઈ લો તમે, આ છે આપણું ટોલ નાકું. તમે તો કોઈ દી જોયું નહીં હોય. પૈસા પૈસા નથી ભાઈ, પૈસા જોવે. ફાઇનલી ગાઈસ, આપણે ભાવનગરની અંદર એન્ટર થઈ ગયા છીએ. અરબાઝભાઈ નું જોવા આવ્યા છીએ. ક્યાં અરબાઝભાઈ? સૂટ હો, કપડાની હોલસેલમાં કપડું જોવા આવ્યા છીએ. ક્યાં સમી દાદા? મોર બધાનો વાંધો ન આવે. હા, આ છે ભાવનગર. તમે તો ક્યારે જોયું નહીં હોય. આપણે આવી ગયા. આપણે અત્યારે ભાવનગર નવાપરામાં આપણા ભાઈબંધને મળવા મેક પાનમાં. ભાઈ કેમ છે? ઈદ મુબારક. આ છે આપણા ભાઈબંધ મળી ગયા. કેટલા વર્ષ પછી ગોઈતા, આજે મળ્યા. હા, તો ફાઇનલી મિત્રો અમે નમાજ પડીને નીકળી ગયા અત્યારે ખરીદી કરવા. ક્યાં સમીરભાઈ? તો આ છે ભાવનગર. તમે તો કોઈ દી જોયું નહીં હોય. હે દાદા, શું કામ છે? ભાવનગર. કોઈ જોયું છે? જોયું હોય ને બધા. આપણે 4 વ્હીલ સાઈડમાં રાખીને રિક્ષા બંધાવી લીધી. અશફાકભાઈ જો રિક્ષા બંધાવે છે ને ઓલી આપણી રિક્ષા બાવી છે, એટલે આપણી જ છે. અમારા દાદા બે ગયા છે. મોટો ડીલ કરવા માટે. હા, અમે 4 વ્હીલ મૂકી દીધી છે અત્યારે પાર્કિંગમાં. હે દાદા? અમારે અશફાકભાઈ સોનાનો વહીવટ કરવા આવ્યા છે, કેમ કે એની દુકાન અહીંયા હાલે છે, એટલે હિસાબ કિતાબ કરવા. તો આપણે આવી ગયા છીએ અત્યારે મોદી શોરૂમમાં. પણ કપડાં ને ખરીદી તો બધું થઈ ગયું છે. મોદી શોરૂમના ઓનર છે. એકદમ વાજબી ભાવે મળી જાય કપડાં. ને તમારે 10,000ની જોડી પહેરવી હોય, 25,000ની પહેરવી હોય તોય મળી જાય. એટલે મોદી શોરૂમમાં આવવાનું ભૂલતા નહીં. મેં પણ લઈ લીધા છે, તમે પણ આવો. અમે અત્યારે હવે નીકળી ગયા છીએ જમવા તરફ. તો જમીને મળીએ, ચાલો. તો ફાઇનલી આપણે જમીને નીકળી ગયા છીએ અત્યારે અરબાઝભાઈ નું કામ પતાવવા, લગ્નની કંકોત્રી વેચવા. આવી ગયા અશફાકભાઈ. તો ફાઇનલી અમારું કામ બધું પતી ને અમે આવી ગયા. હવે અમે અત્યારે જઈએ છીએ વીઆઈપીમાં રિજવાનભાઈની ઓફિસે. આપણે રિજવાનભાઈ સાથે મળીએ, ચાલો. તો આવજો.
દાદા વીઆઈપી માં જાવ સીધી અમારા દાદા આમ જોવો તો ખરી આમ થાકીને ઠ્યાં થઈ ગયા છો. વીઆઈપી માં જાવજો હા. સીધી. પછી દાદા આપણે નીકળી ગયા અત્યારે રિઝવાનભાઈની ઓફિસ તરફ. અશફાકભાઈ જો કુલિંગ પકડાવ્યું છે જોરદાર અને છે ને પરસેવો થઈ ગયો તો એટલે કેમ દાદા? હા દાદાને છે ને હવે બાટલો ફડાવવો પડશે એવું લાગે. ફાઇનલી પહોંચી ગયા આપણે વીઆઈપી માં. હવે રિઝવાનભાઈની ઓફિસે જઈને મળીએ. આ છે આપણે રિઝવાન મામા. આપણે પહોંચી ગયા રિઝવાન મામાની ઓફિસે. શું કેવું તમારું રિઝવાન મામા? બસ ઈદ મુબારકની મુબારકબાદી દેવા આવ્યા છે માશાઅલ્લાહ અલ્લાહના કરમથી મારા ભાણિયાઓ મારા ભત્રીજાઓ ને મારા ગામના. પછી આપણે થોડીક વાર ત્યાં બેઠા કારણ કે મીટિંગ ફિક્સ કરવાની હતી. અમારે જવાનું હતું દુબઈ બાજુ અને પછી અમે થોડીક વાર બેસીને થોડા ઘણા ડાયલોગ બનાવ્યા. તો એક ડાયલોગ તમારી સામે પેશ કરું છું. वसूलों पर चलती है अपनी जिंदगी मेरे दोस्त. जो वफादार नहीं वो अपना यार नहीं. તો આપણે ફાઇનલી હવે નીચે ઉતરી ગયા છીએ ઓફિસ થી. તો હવે આપણે જઈએ બીજા લોકેશન તરફ. અરબાઝભાઈને પણ બહુ ઉતાવળ. તમારે પેઢી બેઠા પેઢી આગળ દાદા બોલો દાદા બોલો. કેમ છે? ચાલો બેસી જાઓ. દાદા આગળ લગ્ન નથી થતા. દાદાના લગ્ન હું કામ આપતું? દાદા સમજે છે. આપણે પહોંચી ગયા છીએ હિમાલયા મોલમાં. બધા હળવું હાલો ને તો આમ થોડુંક આ દાદરા આપણને લઈ જાય છે. આપણે હાલવાની જરૂર નથી કે બધું ગોઠવાવેલું છે હિમાલયા મોલમાં. ઉતાવળા હે આપી સાહેબ, બહુ ઉતાવળા થાય છે. મિત્રો આ છે બીજો માળ મોલનો. દાદાને લેવો છે ફોન, તો ફોન લેવા જઈ રહ્યા છે મિત્રો. તમારા દાદા કયો લેવો? આઈફોન 15 લેવો. અમારા અરબાદ દાદાને મોટા લોલા જ ગમે. ત્યારબાદ દાદા કયો ગમે? આ છે હિમાલયા મોલમાં મળેલ વસ્તુ બધી ઇલેક્ટ્રોનિકની, જે છે કે ટીવી છે, ફોન છે, હરેક વસ્તુ મળી જાય. આ છે ગેમ ઝોન. એટલે મોલમાં આવવાનું ભૂલતા નહીં મિત્રો, બહુ મોજ આવે એવી વસ્તુ છે. બંધ કરો એમ કહીને બધું આવવું છે. હું બંધ કરો એમ કહીને બધું આવવું છે. હા મને બાકાત રાખવા લાગે. શું કયો અરબાદભાઈ? દુઆ કરો. દુઆ કરો જવાદી બાકી. ઉમ્મત માટે. આપણે અરબાદભાઈને લઈને પરાણે ભૂતના રૂમમાં લઈ જઈએ છીએ. અરબાદભાઈને જોજો પરસેવો છૂટી જાય. ઓહો દાદુ ભાઈ રકુબા. ઓલાની અંદર ગયા પણ દાદાને પરસેવો છૂટી ગયો મારા અરબાદ દાદાને. ફાઇનલી ગાઈસ આપણે હવે મોલમાંથી આટો મારીને નીકળી ગયા છીએ મહુવા તરફ. તો અમે જઈએ છીએ અત્યારે બેક ટુ હોમ. પછી આ પુલે અમે ઘડીક ગાડી ઊભી રાખીને ફોટા અને વિડીયો બનાવ્યું. તમને પેશ કરું છું, તમારી સામે એક વિડીયો જોઈ શકો. તમારા વાળામાં આટલી હિંમત નથી કે અમને બે કડવા શબ્દો
બાકી અમારી બાજુમાં અમારા ભાઈઓ ઊભા હોય ને તો એની ઉપર તો આપણે થોડીક વાર હોલ્ટ કરી લીધો છે. સમીરભાઈને પાણી પીવું છું તો ટેન્શન છે. અને દાદાએ જો પડીકા તોડ્યા. હા ને આ દાદા ચાર્જિંગમાં 4 વ્હીલમાં ચાર્જિંગ બેદું આવી ગયું રૂઈ ગયું રાજી થઈ ગયા પણ દાદા જો વહી ગયું પછી. હા હાફિઝ સાહેબ હું કે દુઆ કરો. તો આ છે મહુવાના ભાદરોટનો જાપો. તમે જુઓ કેવો સંઘારેલો છે. હા તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હોમ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.